પ્રકરણ 4 ભાગ અને પૂર્ણ. મંજુ પાસે એક ચોકલેટ છે જેમાં 12 ટુકડાનો સમૂહ છે. મંજુએ તેનો ચોથો ભાગ મીતાને, ત્રીજો ભાગ સુધીરને અને છઠ્ઠો ભાગ શીલાને આપ્યો. બાકીનો ભાગ તેણે પોતાના માટે રાખ્યો. તો દરેકને ચોકલેટમાંથી કેટલા ટુકડા મળ્યા હશે? મીતાને ચોથો ભાગ મળે છે, તેથી 12 ગુણ્યા 1/4 બરાબર 3 ટુકડા મળે. સુધીરને ત્રીજો ભાગ મળે છે, તેથી 12 ગુણ્યા 1/3 બરાબર 4 ટુકડા મળે. શીલાને છઠ્ઠો ભાગ મળે છે, તેથી 12 ગુણ્યા 1/6 બરાબર 2 ટુકડા મળે અને બાકીનો ભાગ મંજુ પોતાના માટે રાખે છે. ચોકલેટના 3 + 4 + 2 બરાબર 9 ટુકડા વહેંચી દીધા, તેથી 12 - 9 બરાબર 3 ટુકડા મંજુને મળશે. અહીં 1/4, 1/3, 1/6 વગેરે અપૂર્ણાંક સંખ્યાઓ છે. અહીં એક લંબચોરસના 6 સરખા ભાગ પાડેલા છે. દરેક ભાગ એ આખા લંબચોરસનો છઠ્ઠો ભાગ દર્શાવે છે. છઠ્ઠા ભાગને 1/6 વડે દર્શાવાય અને 1/6 એટલે 6 સરખા ભાગમાંથી એક ભાગ. તે જ રીતે 2/5 એટલે 5 સરખા ભાગમાંથી બે ભાગ. 4/7 એટલે 7 સરખા ભાગમાંથી 4 ભાગ. 3/4 એટલે 4 સરખા ભાગમાંથી 3 ભાગ. 1/8 એટલે 8 સરખા ભાગમાંથી એક ભાગ. મિત્રો, હવે આપણે ભાગમાં વિવિધ કલર પેટર્નને લગતી ખાલી જગ્યા પૂરીશું. 1. 16 સરખા ખાનાવાળા ચોરસમાં 8/16 ખાનામાં વાદળી રંગ પૂરવામાં આવે તો ખાલી જગ્યા ચોરસ ખાના વાદળી રંગના હોય. વાદળી રંગના ખાના બરાબર 16 ગુણ્યા 8/16 બરાબર 8 ખાના થાય. 2. 16 ચોરસની આકૃતિના 2/8 લાલ રંગના ખાના બરાબર ખાલી જગ્યા. લાલ રંગના ખાના બરાબર 16 ગુણ્યા 2/8 બરાબર 4 ખાના થાય. 3. 15 ત્રિકોણની આકૃતિમાં 3/5 પીળા રંગના ત્રિકોણ બરાબર ખાલી જગ્યા. પીળા રંગના ત્રિકોણ બરાબર 15 ગુણ્યા 3/5 બરાબર 9 ત્રિકોણ થાય. 4. અષ્ટકોણની આ આકૃતિમાં 1/4 લીલા રંગના ખાના બરાબર ખાલી જગ્યા. આપેલ આકૃતિમાં 8 ખાના છે, તેથી લીલા રંગના ખાના બરાબર 8 ગુણ્યા 1/4 બરાબર 2 ખાના થાય. 5. 6 પાંદડીના ફૂલની 1/3 ગુલાબી રંગની પાંદડી બરાબર ખાલી જગ્યા. ગુલાબી રંગની પાંદડી બરાબર 6 ગુણ્યા 1/3 બરાબર 2 પાંદડી થાય. મિત્રો, અહીં વર્તુળના 4 ચિત્રો આપેલા છે. ચિત્ર 1માં વર્તુળના 2 સરખા ભાગ કરેલા છે. તેમાંથી એક ભાગ વાદળી રંગનો છે. તો મિત્રો, તમે કહી શકશો કે વર્તુળનો કેટલામો ભાગ રંગીન છે? બરાબર, 2 ભાગમાંથી એક ભાગ રંગીન છે, એટલે કે 1/2 ભાગ રંગીન છે. ચિત્ર 2માં વર્તુળના 4 સરખા ભાગ કરેલા છે. તેમાંથી 2 ભાગ વાદળી રંગના છે, તેથી વર્તુળના 4 સરખા ભાગમાંથી 2 ભાગ એટલે કે 2/4 બરાબર 1/2 ભાગ રંગીન છે. ચિત્ર 3માં એક વર્તુળના 6 સરખા ભાગ કરેલા છે. તેમાંથી 3 ભાગ વાદળી રંગના છે, તેથી વર્તુળના 3/6 બરાબર 1/2 ભાગ રંગીન છે એમ કહી શકાય.
હવે ચિત્ર 4માં વર્તુળના 8 સરખા ભાગ કરેલા છે અને તેમાંથી 4 ભાગ વાદળી રંગના છે. તેથી વર્તુળના 4/8 બરાબર 1/2 ભાગ રંગીન છે એમ કહી શકાય. આમ ચિત્ર 1, 2, 3, 4 પરથી 1/2 બરાબર 2/4 બરાબર 3/6 બરાબર 4/8 થાય. આવા અપૂર્ણાંકોને સમતુલ્ય અપૂર્ણાંકો કહે છે. 2/3, 4/6, 6/9, 10/15, 14/21, 22/33, 24/36, 12/18 વગેરે સમતુલ્ય અપૂર્ણાંકો છે. તેમજ 2/3 એ આ બધા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. તેવી જ રીતે 3/5, 15/25, 21/35, 18/30, 30/50, 12/20 વગેરે સમતુલ્ય અપૂર્ણાંકો છે. તેમજ 3/5 એ આ બધા અપૂર્ણાંકોનું અતિ સંક્ષિપ્ત રૂપ છે. ઉદાહરણ 6/9નું અતિ સંક્ષિપ્ત રૂપ શોધો. 6/9નું અતિ સંક્ષિપ્ત રૂપ શોધવા માટે અંશ અને છેદની સંખ્યાના અવયવો લેતા 6 બરાબર 2 × 3 અને 9 બરાબર 3 × 3 મળે છે. તેથી 6/9 બરાબર 2 × 3 છેદમાં 3 × 3 લખી શકાય. અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતા 2/3 મળે. તેથી 6/9નું અતિ સંક્ષિપ્ત રૂપ 2/3 છે. જેવી રીતે કોઈ વસ્તુના એક સરખા ભાગ પાડી શકાય અને અપૂર્ણાંક સંખ્યા મળે, તેનાથી ઉલટી પ્રક્રિયા પણ કરીને ભાગને ભેગા કરી પૂર્ણ મેળવી શકાય. દાખલા તરીકે અહીં એક ફૂલની 1/5 ભાગની પાંદડી દર્શાવી છે. બાકીની આવી જ પાંદડીઓ દોરીને પૂર્ણ ચિત્ર મેળવી શકાય. રૂપિયા અને પૈસા. રૂપિયા અને પૈસાના ઉદાહરણ લઈ ભાગમાંથી પૂર્ણની સંકલ્પના સમજીએ. 1. 50 પૈસાના કેટલા સિક્કા લેતા 1 રૂપિયો થશે? 50 પૈસા ગુણ્યા 2 સિક્કા કરતા 100 પૈસા મળે. અને આપણે જાણીએ છીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય છે. તેથી 50 પૈસા ગુણ્યા 2 સિક્કા બરાબર 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. જેથી 50 પૈસા બરાબર 1/2 રૂપિયો પણ કહેવાય. આમ 1/2 રૂપિયો ગુણ્યા 2 સિક્કા બરાબર 1 રૂપિયો લખી શકાય. તેથી 50 પૈસા 1 રૂપિયાનો અડધો ભાગ છે. 2. 1 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 1 રૂપિયો ગુણ્યા 10 સિક્કા બરાબર 10 રૂપિયા થાય. તેથી 1 રૂપિયો 10 રૂપિયાનો 10મો ભાગ થાય. 3. 2 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 2 રૂપિયા ગુણ્યા 5 સિક્કા બરાબર 10 રૂપિયા. તેથી 2 રૂપિયા એ 10 રૂપિયાનો 5મો ભાગ છે. 4. 5 રૂપિયાના કેટલા સિક્કા લઈએ તો 10 રૂપિયા થાય? 5 રૂપિયા ગુણ્યા 2 સિક્કા બરાબર 10 રૂપિયા થાય. તેથી 5 રૂપિયા એ 10 રૂપિયાનો અડધો ભાગ એટલે 1/2 ભાગ થાય. ઉદાહરણ રોહિતના ઘરથી શાળા 2.1 કિલોમીટરના અંતરે આવેલી છે. તો રોહિતને શાળાએ જવા અને ત્યાંથી ઘેર પાછા આવવા માટે કેટલું અંતર કાપવું પડે? ઉકેલ. પ્રથમ 2.1 મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા 5/2 મળે. રોહિતને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે 5/2 કિલોમીટર અંતર 2 વાર કાપવું પડે. તેથી કુલ અંતર બરાબર 5/2 વત્તા 5/2 બરાબર 10/2 બરાબર 5 ગુણ્યા 2/2 બરાબર 5 કિલોમીટર. જવાબ
રોહિતને કુલ 5 કિલોમીટર અંતર કાપવું પડે. ઉદાહરણ: મિહિરે ₹8.75માં એક નોટ અને એક પેન્સિલની ખરીદી કરી. તેણે દુકાનદારને ₹10 આપ્યા. તો દુકાનદારે મિહિરને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? ઉકેલ: ₹10 મિહિરે દુકાનદારને આપ્યા ઓછા ₹8.75ની ખરીદી કરી બરાબર ₹1.25 દુકાનદાર પાછા આપશે. જવાબ: દુકાનદાર ₹1.25 પાછા આપશે.